વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે। ગુજરાતના સોમનાથ નિરાલી ખોડિયાર આશ્રમના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ વડાપ્રધાનશ્રીના પ્રવાસને આવકાર્યું છે। બાપુએ સરકાર દ્વારા ગિરનાર પર્વત પર રોપવે સેવા શરૂ કરવા અને કાશી વિશ્વનાથના વિકાસના કામની પ્રશંસા કરી તેમજ ગિરનાર પર્વત પર જૈન સમુદાયના લોકો દ્વારા થતી હિલચાલ અંગે ચિંતા વ્યક્ત કરી। બાપુએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટીકા કરતા જણાવ્યું કે હર્ષ સંઘવી જૈનોને સમર્થન આપતા હોવાથી તેમને હોદ્દા પરથી દૂર કરવા અને ગિરનારને બચાવવા આહવાન કર્યું। અમારે પ્રધાનમંત્રી જે પધારે છે એનો ખૂબ ખૂબ હું આભાર કરું છું। અને નરેન્દ્રભાઈ આપ સી તો મને જાણો છો કે અયોધ્યામાં રામ મંદિરમાં મને પ્રાણ પ્રતિષ્ઠામાં પધાર્યો હતો, હું યજ્ઞમાં બેઠો હતો અને એટલા માટે હું આપને આ રજૂઆત કરી રહ્યો છું કે ગિરનાર અમારો બચાવો। જે ગુજરાતના ડેપ્યુટી સીએમ અમિતભાઈ શાહે જે બેહાડ્યા છે હરેશભાઈ સિંઘવીને, એ ગિરનારમાં અવારનવાર સારો કરે છે, એના સમાજને એકત્ર કરે છે જૈન વાણિયાઓને, અને જૈન વાણિયા વિડીયો બહાર પાડે છે કે અમે અમારો ગિરનાર કબજો કરી લેવો, પણ જૈન વાણિયાનો તો હજી સંપ્રદાય કાયલ હવાની વાત છે। આ નનાદિથી અમારો સનાતન ધર્મ છે।